અમદાવાદમાં બાળકીના અપહરણનો કેસ ઉકેલાયો છે। બાળકીને અપહરણના ઈરાદે ઉઠાવી લેવામાં આવી હતી। આ કેસ આખરે ઉકેલાયો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આમાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। નવરંગપુરામાં અપહરણકારોના ચંગુલમાંથી 4 વર્ષની બાળકીને છોડાવી છે। બાળકીની ઓળખ છુપાવવા માટે અપહરણકર્તાઓએ તેના વાળ કાપી નાખ્યા। બાળકીને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ 7 ટીમ દિવસ રાત કામ કરી રહી હતી। બંદોબસ્તમાં હોવા છતાં પણ ક્રાઇમ બ્રાન્ચના 70થી વધુ પોલીસ કર્મચારીઓ બાળકીને શોધી રહ્યા હતા। આખરે 3 દિવસ બાદ બાળકીને શોધી કઢાઈ છે। બાળકી પરત મળતા જ માતા ભાવુક થઈ ગઈ। અમદાવાદમાં બાળકીના અપહરણનો કેસ ઉકેલાયો છે। બાળકીને અપહરણના ઈરાદે ઉઠાવી લેવામાં આવી હતી। આ કેસ આખરે ઉકેલાયો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આમાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। નવરંગપુરામાં અપહરણકારોના ચંગુલમાંથી 4 વર્ષની બાળકીને છોડાવી છે। બાળકીની ઓળખ છુપાવવા માટે અપહરણકર્તાઓએ તેના વાળ કાપી નાખ્યા। બાળકીને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ 7 ટીમ દિવસ રાત કામ કરી રહી હતી। બંદોબસ્તમાં હોવા છતાં પણ ક્રાઇમ બ્રાન્ચના 70થી વધુ પોલીસ કર્મચારીઓ બાળકીને શોધી રહ્યા હતા। આખરે 3 દિવસ બાદ બાળકીને શોધી કઢાઈ છે। બાળકી પરત મળતા જ માતા ભાવુક થઈ ગઈ।